હેલો ફ્રેન્ડ્સ, સોઇલ મિકેનિક્સમાં આપણે સ્ટેબિલિટી ઓફ સ્લોપમાં સેકન્ડ પાર્ટ જોઈએ છીએ. લાસ્ટ ટાઈમ જે ફેલર્સ જોયેલા હતા, જેમાં રોટેશનલ, કમ્પાઉન્ડ, વેડ, મિસકેલિનિયસ ફેલર, આ બધા ટાઈપ્સ હતા જે ફેલરના. પણ હવે એ ફેલર્સમાં અમુક થિયરી છે કે જેની અંદર આપણે કેલ્ક્યુલેશન અથવા તો કોઈ સાયન્ટિસ્ટે એની ઉપર ડિસ્કશન કરેલું હોય તો એના ઉપરથી જે તારણ આપેલું છે એવી આપણે અમુક થિયરી લેશું, જે આપના માટે જીટીયુમાં બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટેબિલિટી એનાલિસિસ ઓફ ઇન્ફાઇનાઇટ સ્લોપ આપણે મેઇનલી જોયું તો બે ટાઈપના જે સ્લોપ છે, એમાં આપણે ઇન્ફાઇનાઇટ સ્લોપ અને ફાઇનાઇટ સ્લોપ એ આપણે જોયેલા હતા. તો આમાં સ્ટેબિલિટી એનાલિસિસ છે કે એને સ્ટેબલ રાખવા માટે શું કરવું જોઈએ, તો એના માટેનું અહીંયા એક થિયરી છે જેને કોહેઝન લેસ જે સોઇલ છે એમાં એપ્લાય કરીને આપણે ટ્રાય કરેલી છે. એટલે મીન્સ કે કોઈ સાયન્ટિસ્ટે એ રીતે એનું ઇક્વેશન છે આપેલું છે. હવે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તો સ્ટેબિલિટી એનાલિસિસ ઓફ ઇન્ફાઇનાઇટ સ્લોપ છે, તો એની અંદર ફેલર કન્ડિશન ઇન ઇન્ફાઇનાઇટ સ્લોપ ઓર કોહેઝન લેસ સોઇલ છે. ફર્સ્ટ ઓફ ઓલ ફિગર આપણે જોઈએ તો ઓ પોઈન્ટથી જે સિગ્મા છે એ એક્સિસ એક્સિસ ઉપર લીધેલું છે, જેને નોર્મલ સ્ટ્રેસ આપણે તરીકે ઓળખીએ છીએ, અને ટોવ છે ઓથી, જેને આપણે શું કહીએ છીએ, શિયર સ્ટ્રેસ કહીએ છીએ. તો એમાં અનસ્ટેબલ સ્લોપ છે, મોહર કોલમ સ્ટ્રેન્થ એન્વેલોપ છે. આની આપણે ચર્ચા આની પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે કરી ગયેલા છીએ. અને સ્ટેબલ સ્લોપ છે, તો એ રીતે ફાઈ અને આઈ બંને એંગલ છે અહીંયા ક્રિએટ કરે છે. તો એ રીતે જોઈએ તો ફિગરમાં ઓએ જે છે એ મોહર કોલમ સ્ટ્રેન્થ એન્વેલોપ છે, એ કોહેઝન લેસ સોઇલ માટે છે. ડિફાઇન્ડ બાય ઇક્વેશન ટો એફ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટેન ફાઈ. હવે ફાઈ શું છે તો કે એંગલ ઓફ ફ્રિક્શન છે, જે સોઇલમાં ઇન્ટરનલ ફ્રિક્શન થઈ છે એ આપણે ફાઈ લઈએ છીએ. અને બીજી બાજુ જોઈએ તો ટો એફ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ ટેન ફાઈવ છે, સી પ્લસ સિગ્મા ટેન ફાઈવ એ કોહેઝન લેસ સોઇલ માટે છે. ત્યાં સીની વેલ્યુ 0 થઈ જશે, એટલે આપણે સીને કન્સિડર નહીં કરીએ, તો ટો એફ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટેન ફાઈવ થશે. હવે આ વાત થઈ ઓએ લાઇનની. હવે ઓબી લાઇન છે એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે સ્ટ્રેસ કમ્પોનન્ટ એના જે સિગ્મા અને ટો છે એ ક્રિટિકલ સરફેસ સીડી ઉપર એના અલગ અલગ વેલ્યુથી એમાં આપણે જોઈ શકીએ છીએ કે સિગ્મા બાય ટો જો આપણે લઈએ તો એનું ઇક્વેશન પ્રમાણે થાય કોટ આઈ, જેમાં કોસાઈ બાય સાઇન આઈ છે એ કોટ આઈ થાય. તો કોટ આઈ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ લેવામાં આવે છે, આ ખાસ યાદ રાખજો. એટલે આ રીતે લાઈન છે એ ડ્રો કરતા જે ઇન્ક્લિનેશન આઈ વિથ સિગ્મા એક્સિસ છે, એટલે કે આપણે વર્ટિકલ શું કહે હોરિઝોન્ટલ એક્સિસ છે એક્સ, એને રિપ્રેઝન્ટ કરે છે. હવે એની અંદર જે આપણે વાત કરેલી કે કોટાઈ છે એ આપણે શું લેવાનું છે, કોન્સ્ટન્ટ લેવાનું છે. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ટો ઇન્ટુ કોટાઈ, અથવા તો એને આપણે ટેન આઈ પણ કહી શકીએ. તો બંને રીતે ઇક્વેશન અહીંયા થશે. તો આની ગિવન વેલ્યુ જે છે એને જોતા આપણે જે ફ્રિક્શનનું ફર્સ્ટ ઓફ ઓલ જે શિયર સ્ટ્રેન્થનું જે કોહેઝન લેસ સોઇલ માટેનું જે ફ્રિક્શનનું આપણે ઇક્વેશન જોયું તો ટો એફ બાય ટો, તો એના ઉપરથી આપણે ટેન ફાઈવ બાય ટેન આઈ જે ડ્રાય સોઇલ માટે કોહેઝન લેસ જે ડ્રાય સોઇલ છે એના માટે આપણે ઇક્વેશન આ રીતે 1.7 છે ડિરાઈવ કરી શકીએ. તો આની અંદર લિમિટિંગમાં જોઈએ તો એફ ઇઝ ઇક્વલ ટુ જો 1 હોય, ફ્રિક્શન જો 1 હોય તો ટો એફ ઇઝ ઇક્વલ ટુ ટો થશે, એટલે કે ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન આઈ થશે. અને ટેન એ રીતે આપણે જોઈએ તો આપણે કન્સિડર ના કરીએ તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ થશે. અને એના પણ કન્ડિશન એવી છે કે જ્યારે આઈ ઇઝ ઇક્વલ ટુ ફાઈ થાય ત્યારે સ્લોપ છે એ જસ્ટ સ્ટેબલ હોય. આ ત્રણ મેઇન કન્ડિશન છે જે એક્ઝામ્પલમાં કામ આવશે. પછી આઈ લેસ ધેન 5 હોય તો ફેક્ટર ઓફ સેફ્ટી છે એ ગ્રેટર ધેન 1 છે, એટલે કે સ્લોપ છે આખો સ્ટેબલ થઈ જાય. અને આઈ ગ્રેટર ધેન જો 5 હોય તો સ્લોપ છે એ અનસ્ટેબલ થશે. તો આ રીતે મેઇન જે 3 કન્ડિશન છે એના ઉપરથી આપણે સ્લોપને ડિફાઇન કરી શકીએ, જેમાં કોહેઝન લેસ સોઇલ માટે. હવે ફેક્ટર ઓફ સેફ્ટીનો જે ક્વેશ્ચન છે એમાં ખાસ કરીને જે સબમર્જ સોઇલ છે, સ્ટેડી સીપેજ અલોંગ ધ સ્લોપ છે, એના ઇક્વેશનમાં થોડો ઘણો ફેરફાર રહેશે.
કે જે ફેક્ટર ઓફ સેફ્ટીના અમુક ક્વેશ્ચન પૂછે છે એક્ઝામમાં, એક્ઝામ્પલ તરીકે, એમાં બંને ઇક્વેશનનો ઉપયોગ થશે. તો અહીંયા સબમર્જ સોઇલ માટે HC ફાઇન કરવાનો હોય ત્યારે એનું ઇક્વેશન HC ઇઝ ઇક્વલ ટુ C બાય ગામા ડેશ ઇન બ્રેકેટ tan phi માઇનસ tan i માઇનસ tan phi cos સ્ક્વેર i, અને સ્ટેડી સ્લિપેજ અલોંગ ધ સ્લોપ માટે જે HC નું ઇક્વેશન થશે C બાય ગામા સેચ્યુરેશન ઇન્ટુ tan i માઇનસ ગામા ડેશ ઇન્ટુ tan phi બ્રેકેટ પૂરો cos સ્ક્વેર i, આ એનું ઇક્વેશન થશે. ખાસ કરીને ક્વેશ્ચન માટે આ તમારે યાદ રાખવાનું છે. હવે જે C5 એનાલિસિસ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ કોહેઝિવ જે ફ્રિક્શનલ સોઇલ છે એના માટે C5 નો રિલેશન શું છે ને કઈ રીતે એની અંદર એક્ઝામમાં ઉપયોગી છે, પ્લસમાં થિયરી એની કઈ બેઝિસ ઉપર છે એ આમાં જોઈશું. અને આને એક એક્સ્ટ્રા પણ કહેવાય છે મેથડ ઓફ સ્લાઇસિસ કહેવાય છે, જે એક્ઝામમાં કદાચ ફેરવીને પૂછે કે મેથડ ઓફ સ્લાઇસિસ છે એ વર્ણવો, એટલે C5 જે ઇક્વેશન છે એ આપણે વર્ણવવું પડે. તો C5 એનાલિસિસમાં જોઈએ, in order to test the stability of the slope of a cohesive frictional soil, C5 soil જેને કહેવાય છે, a trial slip circle is drawn. અહીંયા તમને ફિગર એમાં ટ્રાયલ સ્લીપ જે સર્કલ છે બતાવવામાં આવેલ છે, જ્યાં T1 થી લઈને T7 સુધીના જે ડ્રોપ આપેલા છે, જે ફ્રિક્શનના સ્ટેપ આપેલા છે, અહીંયા ખાસ કન્સિડર કરવાના થાય છે. The material above the assumed slip circle is divided into a convenient number of vertical strips or slice as shown in figure 1.16. આ જે ફિગર આપેલી છે 1.16 ની છે. The forces between the slices are neglected and each slice is assumed to act identically as a column of soil of unit thickness and width of B. અહીંયા જે આપણે ઉપરની ફિગરમાં આપણે જોઈ ગયેલા હતા, શિયર સ્ટ્રેસ અને જે નોર્મલ સ્ટ્રેસ હતી બંનેનો એક અહીંયા નાનો એવો ભાગ લીધેલો છે. એમાં 1 to T8 સુધીનું આપણે સ્ટેપ વાઇઝ બતાવેલું છે, જેનો આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ દોરીએ તો એમાં N કર્વ અને T કર્વ બંને મળે છે. ત્યાં અહીંયા નીચે ફિગરમાં C અને D ફિગરમાં બતાવેલું છે. હવે એની અંદર એનાલિસિસમાં જોઈએ તો મેઇન જો C છે એની યુનિટ કોહેઝન એન્ડ ડેલ્ટા L છે એનો કર્વ લેન્થ થાય. હવે કર્વડ લેન્થ અલગ અલગ સ્લાઇસ માટે જો કન્સિડર કરવામાં આવે તો એનો રેઝિસ્ટિંગ ફોર્સ છે એ કોલમ્બે એક ઇક્વેશન દઈને આપેલું હતું કે કોના ઇક્વલ ટુ થાય, તો કે C ઇન્ટુ ડેલ્ટા L પ્લસ N10 5, આના ઇક્વલ ટુ એનો જે શિયર ફોર્સ છે, રેઝિસ્ટિંગ ફોર્સ છે એ કોલમ્બે આપેલો હતો, એટલા માટે એને કોલમ્સ ઇક્વેશન પણ કહેવામાં આવે છે. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, કોલમ્સ ઇક્વેશન C ઇન્ટુ ડેલ્ટા L પ્લસ N10 5. હવે એની આ સરફેસ ઉપરથી સ્લીપ સરફેસ AB ઉપરથી જો અહીંયા વાત કરીએ, આ સ્લીપ સરફેસ AB છે, તો એના ઉપરથી વાત કરીએ તો એની ડ્રાઇવિંગ મોમેન્ટ છે MD ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ ડેલ્ટા T, જ્યાં રેઝિસ્ટિંગ મોમેન્ટ છે MR, મોમેન્ટને M કહીએ છીએ અને રેઝિસ્ટિંગ્સને R કરીએ છીએ, એટલા માટે MR ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે જે ડેલ્ટા Tનું આપણને કુલમ્બે આપેલું ઇક્વેશન છે C ઇન્ટુ સિગ્મા ડેલ્ટા L પ્લસ tan phi સિગ્મા M ઇન્ટુ R, જે આપણે રેઝિસ્ટિંગ મોમેન્ટ માટેનું ઇક્વેશન થશે. જ્યાં સિગ્મા 2 શું છે, સિગ્મા T તો કે અલ્જેબ્રિક સમ ઓફ ટેન્જેન્શિયલ કમ્પોનેન્ટ્સ ઓફ એ વેઇટ ઓફ ધ સ્લાઇસ, અને ડેલ્ટા N શું છે, તો કે અલ્જેબ્રિક સમ ઓફ નોર્મલ કમ્પોનેન્ટ્સ ઓફ વેઇટ ઓફ ધ સ્લાઇસીસ. તો એ રીતે ડેલ્ટા L નું ઇક્વેશન આપણે સરફેસ AB ઉપરથી લઈએ તો 2πr ડેલ્ટા ડિવાઇડેડ બાય 360 એંગલ, બરાબર છે. તો આ રીતે જોવા મળશે. હવે જ્યાં ફેક્ટર ઓફ સેફ્ટી અગેન્સ્ટ આપણે જો સ્લાઇડિંગ જોઈએ તો એનું ઇક્વેશન થશે
ફેક્ટર ઓફ સેફ્ટી માટેનું એફ ઇઝ ઇક્વલ ટુ MR બાય MD. તો MRની વેલ્યુ આપણને ઉપરના ઇક્વેશન ઉપરથી ખબર છે અને MDની પણ વેલ્યુ ખબર છે. તો એને ઇક્વેશનમાં મૂકીએ તો આના ઉપરથી આપણને ફ્રિક્શન અથવા તો આપણે ફેક્ટર ઓફ સેફ્ટી અગેન્સ્ટ સ્લાઇડિંગ છે F5 સોઇલમાં, તો એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે જો સ્ટેબિલિટી ઇમ્પ્રુવિંગની વાત આવે તો કઈ કઈ રીતે સ્ટેબિલિટી ઇમ્પ્રૂવ થઈ છે, તો કે મેઇન તો 3 રીતે. તો કે આપણે જે ટેન્ડન્સી હોય સોઇલની એને ઓછી કરીએ ને, પછી જે પ્રોપર ડ્રેનેજ છે એ આપવું હોય તો એના લીધે જે સીપેજ ફોર્સ છે એ નોર્મલ થઈ જાય અને આના લીધે જે એની સ્ટેબિલિટી છે એમાં પણ ઇન્ક્રીઝ જોવા મળે છે. અને ત્રીજું છે કે જ્યારે એક્સપ્લોઝિવ અથવા તો વાઇબ્રેટિવ જે મશીનરી છે અથવા તો કોઈ પણ વ્હીકલનો લોડ છે અથવા તો કોઈ પણ હલનચલનનો જે ફ્રિક્શનલી અથવા તો વાઇબ્રેટરી એક્સપ્લોઝિવ જે લોડ છે એને ઓછો કરીએ તો પણ આપણે સ્ટેબિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી શકીએ છીએ. તો ખાસ કરીને મેઇન 3 છે, એક્સ્ટ્રા પણ આપેલા છે કે જ્યારે ટો સાથે એની સ્લોપમાં ઇન્ક્રીઝ થવા માટે સ્લાઇડિંગની અંદર સોઇલમાં બેઝ છે એ મજબૂત આપણે બાંધવો પડે. તો ગ્રાઉટિંગ કરવું પડે, જેમાં સિમેન્ટનું ઇન્જેક્શન આવે છે અમુક ઝોનની અંદર ઇન્ક્રીમેન્ટ કરવા માટે. એમાં ઝોન વાઇઝ છે એ ગ્રાઉટિંગ કરવું પડે. પછી સોઇલ સ્ટેબિલાઇઝેશન હેલ્પ ઇન ઇન્ક્રીઝિંગ ધ સ્ટેબિલિટી ઓફ સોઇલ, એટલે સ્ટેબિલાઇઝ કરવું પડે. ફિક્સિંગ જીઓગ્રીડ એન્ડ જીઓમ્બ્રેન્સ ઓફ ધ સોઇલ. તો સ્લોપની અંદર આવા બધા નવા જે પ્રયોગ છે એ પણ કરવા જોઈએ કે જેના લીધે સ્ટેબિલિટી ઓફ સ્લોપ છે એ જળવાઈ રહે. બરાબર. હવે આના ઉપરથી એક્ઝામ્પલ પૂછાય છે, ખાસ કરીને તમારા માટે એટલું વર્ક છે કે આ બુકમાં જે આપણે એક્ઝામ્પલ આપેલા છે આ ઇક્વેશન ઉપરથી જાતે કરીને સોલ્વ કરવાની ટ્રાય કરજો. એટલા માટે જીટીયુમાં પૂછાયેલા કોઈ પણ ક્વેશ્ચન તો કોઈ પણ એક્ઝામ્પલ છે એ આપણને વાંધો ના આવે. થેન્ક યુ વેરી મચ.